નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીએસઆઈના માર્ક્સ જે જાહેર થયા એના પરથી શું કોન્સ્ટેબલનું મેરિટ નીચું રહી શકે કે નહીં એની ચર્ચા કરીશું. આ ઉપરાંત પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એની પણ ચર્ચા કરવાના છીએ, બરાબર છે. અને પીએસઆઈનું જે મેરિટ છે એ કેટલું રહી શકે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાની છે, બરાબર છે. તો આપણે એક એક મુદ્દાને કવર કરીએ. તો સૌથી પહેલાં તો આપણે ખબર છે તમને કે 2 દિવસ પહેલાં જ પીએસઆઈના માર્ક્સ જાહેર થયા, બરાબર છે. હવે ઘણા બધા એકેડમીવાળા એવું કહેતા હતા કે 120+ જેને માર્ક્સ હોય ને પેપર 1માં એને જ પીએસઆઈનું પેપર ચેક થશે ડિસ્ક્રિપ્ટિવ, બરાબર. પેપર 2 એવી બધી ચર્ચાઓ ચાલતી હતી જ્યારે પેપર પૂરું થયું ત્યારે. અને જ્યારે 2 દિવસ પહેલાં માર્ક્સ આવ્યા પીએસઆઈના ત્યારે ખબર પડી કે ભાઈ 80 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ બી આમાં સામેલ છે, બરાબર છે. હવે 80 માર્ક્સ એટલે કેવી રીતના, પાર્ટ એમાં 40 અને પાર્ટ બીમાં 40, એ તમને ખબર જ હશે નિયમ, બરાબર છે. એટલે એવા વિદ્યાર્થીઓને બી આમાં સામેલ કરવામાં આવ્યા છે. જે 10,930 વિદ્યાર્થીઓનું જે લિસ્ટ આવ્યું છે ને એની અંદર, બરાબર છે. હવે આમાં આપણને એક વસ્તુ વધારે જોવા મળે છે કે તમે ઇન્સ્ટાગ્રામમાં જોયું હશે, પછી યુટ્યુબમાં જોયું હશે, બરાબર છે. કે ઘણા બધા એવું કહે છે કે ભાઈ પીએસઆઈનું જો આટલું નીચું મતલબમાં જતું હોય, બરાબર છે, માર્ક્સનું જે કટ ઓફ છે અથવા તો જે પેપર છે એના પરથી બધા એવું કહે છે કે ભાઈ પીએસઆઈમાં જો 80 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ પાસ થતા હોય તો કોન્સ્ટેબલમાં તો 120 અથવા તો 115 વાળાનો બી જે વારો છે એ આવી જશે, એવું બધા ચર્ચા કરે છે. તો જો આના આપણે મેરિટની વાત કરીએ ને પીએસઆઈનું અને કોન્સ્ટેબલનું, બરાબર છે. તો મેરિટ જનરલી છે ને 3-4 મુદ્દાને ધ્યાનમાં રાખીને બનતું હોય છે, બરાબર છે. હવે એમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલની વાત કરીએ, બરાબર છે. તો તમને ખબર છે આ વખતનું જે પીએસઆઈનું પેપર હતું એ મતલબમાં હાર્ડ હતું. હવે પેપર જે 1 હતું એની અંદર પાર્ટ 2 જે હતો જીકેનો, એમાં તમને ખબર છે કે એમાં ઘણા બધા મિત્રોને છે ને 40 માર્ક્સ બી નહીં થયા. હવે મારો એક મિત્ર જ છે, એને કેવું છે મેથ્સવાળામાં 73 માર્ક્સ છે, જ્યારે પેલાની અંદર 39.75, એટલે માત્ર 25.25થી ફેલ થયો છે, બરાબર છે. એટલે આવા ઘણા મિત્રો જોવા મળે છે કે જે પોઈન્ટથી ફેલ થયા હોય, બરાબર છે. એટલે અહીંયા પેપરનું જે લેવલ હતું ને પીએસઆઈનું જે એમસીક્યુ વાળું, એ લેવલ ખૂબ જ હાર્ડ હતું એવું સાબિત થાય, બરાબર છે. કારણ કે ઇઝી હતું તો સીધી વસ્તુ છે કે 90,000થી ઘણા 90,000ની આજુબાજુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી પીએસઆઈની, અને એમાંથી ખાલી 10,900 વિદ્યાર્થી પાસ થાય, બરાબર છે. એટલે એનો સીધો મતલબ તો એવો જ થાય ને કે ભાઈ પેપર હાર્ડ હતું તો જ આટલા વિદ્યાર્થીઓ પાસ થયા. એટલે તમે છે ને કોન્સ્ટેબલનું પેપર અને પીએસઆઈનું પેપર એ બંને વચ્ચેનો તફાવત જુઓ. પહેલાં તો ડાયરેક્ટ જ તમે માની ના લેશો કે ભાઈ પીએસઆઈનું માર્ક્સ બધા આવા મતલબમાં 120 હશે તો જ મતલબમાં પેપર 2 ચેક થશે એવું કહેતા હતા. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તો આવું થયું. પરંતુ આમાં કેવું છે, પેપરનું લેવલ બી તમે જુઓ, બરાબર છે. હવે ઘણા મિત્રોને એવું થશે કે ભાઈ કોન્સ્ટેબલનું મેરિટ બી આવી રીતના ડાઉન જવું જોઈએ, બરાબર છે. ઘણા મિત્રોના મગજમાં મતલબમાં એવું છે જ, નો ડાઉટ. કારણ કે મેં રીલ્સમાંય જોયું છે, યુટ્યુબમાં જોયું છે, બધી જગ્યાએ જોયું છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ મારા મતલબમાં યુટ્યુબની અંદર કોમેન્ટ બી કરે છે કે ભાઈ આટલું ઊંચું મેરિટ ના જાય ને આમને તેમ, બરાબર છે. તો પીએસઆઈનું જે રિઝલ્ટ આવ્યું એના પરથી ખબર પડી જાય ને આમને તેમ. પણ અહીંયા છે ને પેપરનું લેવલ આપણે જોવું પડે, બરાબર છે. નો ડાઉટ કે કોન્સ્ટેબલનું જે મેરિટ આપણે કીધું છે, બરાબર છે, એ થોડુંક અપ જ છે ગઈ વખત કરતાં તો. પરંતુ એનું બી કારણ હશે ને કે ભાઈ આટલું થોડુંક મેં 10-12 માર્ક્સ વધારે કીધા, એને પાછળનું કારણ શું છે તો મેં બધું એનાલિસિસ કર્યું છે, બરાબર. કે પાછળની પરીક્ષાઓનું, પછી પેપરનું લેવલ, પછી જગ્યાઓ કેટલી છે, એ બધું જ આપણી ચેનલ પર વિડીયો છે જ આખો લાંબો, બરાબર, 30 મિનિટનો. હવે ફાઇનલી આપણે વાત કરીએ કે પીએસઆઈનું જે માર્ક્સ આવ્યા, બરાબર, પેપર 1ના તમને ખબર જ છે કે 200 માર્ક્સનું એમસીક્યુ વાળું પેપર હતું. એમાંથી ખબર છે કે ભાઈ 80 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ બી પાસ થયા છે ને બધી રીતના, બરાબર છે. હવે આના પરથી બધાનું એવું કહેવું છે કે કોન્સ્ટેબલનું મેરિટ નીચું જશે. પણ મારું પર્સનલી શું માનવું છે કે આપણે જે યુટ્યુબમાં વિડીયો બનાવ્યો છે ને અને જે મેરિટ કીધું છે ને એનાથી 1થી 2 માર્ક્સ છે ને અપ ડાઉન થવાના ચાન્સ છે. જો કે હાઈ જવાના ચાન્સ બહુ ઓછા છે, પણ ડાઉન આવવાના ચાન્સ છે, બરાબર. હવે મેં કીધું છે કે 141 માર્ક્સ જનરલનું કેટેગરીનું મેરિટ અટકે, બરાબર, બિન હથિયારીનું. તો બની શકે કે આ 141 મેં કીધું છે એનાથી 140 આવી શકે, 139 બી આવી શકે. પણ ઉપર જવાના ચાન્સ થોડાક ઓછા છે એવું કહેવું છે મારું, બરાબર છે. બાકી તમારું પર્સનલી શું માનવું છે એ મને કોમેન્ટમાં જણાવજો. એવી જ રીતના બધી જ કેટેગરીનું મેં મતલબમાં મેરિટ કીધું છે, બરાબર છે. હવે તમારે એ કેટેગરી જોઈને પછી તમારું મેરિટ જોઈ લેવાનું છે, બરાબર છે. એટલે જો કે મેં જે મેરિટ બનાવ્યું છે ને એ લગભગ ઘણા બધા પાસાને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. એટલે લગભગ તો 1 કે 2 માર્ક્સ ડાઉન જવાના ચાન્સ રહેશે એમાં, પણ અપ તો નહીં જ જાય. હવે ડાઉન બી કેમ જશે તો તમને ખબર જ છે કે
1-2 દિવસની અંદર જ આપણે ખબર છે 2300 જે તલાટીની જગ્યાઓ છે એના નિમણૂક પત્ર આપી દીધા. હવે આ બધા મિત્રો છે ને, બધા તો નહીં પણ ચલો આપણે 1000 વિદ્યાર્થીઓ બી લઈ લઈએ કોમન, બરાબર છે, તલાટીમાં અને પોલીસમાં. તો એ મિત્રો તો મતલબ આ રેવન્યુ તલાટીમાં જતા રહ્યા એટલે પોલીસમાં સીધી વસ્તુ છે કે નહીં જ આવે. તો આના લીધે મેરિટ 1-2 માર્ક્સ નીચું જવાના ચાન્સ છે, બરાબર છે. પ્લસ તમારા મગજમાં એવો બી મતલબમાં પેહી ગયું હશે કે ભાઈ પીએસઆઈનું જો આટલું માર્ક્સ નીચા જાય છે, બરાબર છે, તો કોન્સ્ટેબલનું બી નીચે જવું જોઈએ એવું તમે વિચારતા હશો. પણ એના પરથી છે ને આપણે પેપરનું લેવલ મતલબમાં ચેન્જ ના કરી શકીએ, બરાબર છે. એટલે પીએસઆઈનું લેવલ છે ને, જે પેપર હતું એનું લેવલ ખૂબ ટફ હતું એવું સાબિત તો થયું જ છે. પણ પેપર મતલબમાં જે કોન્સ્ટેબલનું પેપર હતું ને એ તમને ખબર છે કે એટલું બધું ભાઈ હાર્ડ નહોતું, બરાબર છે. નોર્મલી આપણે થોડી ઘણી તૈયારી કરી હોય ને સારામાં સારી તો બી મારા ખ્યાલ મુજબ તો છે ને 120થી 25 માર્ક્સ આરામથી આવે ને એ ટાઈપનું હતું, બરાબર છે. એટલે હવે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય કે ભાઈ 110 માર્ક્સ લાયા હોય અને પછી પીએસઆઈનું રિઝલ્ટ જોયું અને પછી બધા વિડીયોમાં બધા એમ કહેતા હોય યુટ્યુબરો કે ભાઈ ના હવે આ એકેડમીવાળા કહે છે એનાથી તો ડાઉન જ જવું જોઈએ મેરિટના આમને તેમ. તો છે ને એક સાચી વાસ્તવિકતા તમને કહું મિત્રો કે છે ને આ પેપરના લેવલ બંને અલગ અલગ હતા. અને પ્લસ મતલબમાં આમાં છે ને બધી આજુબાજુની શું કહેવાય આજુબાજુના પાસાઓને ધ્યાનમાં રાખીને મેરિટ બનતું હોય. એટલે હું તમને એક સચોટ માહિતી આપું ને તો મેં જે મેરિટનો વિડીયો બનાવ્યો છે ને 30 મિનિટનો એનાથી જે કેટેગરી વાઇઝ 1થી 2 માર્ક્સ મેરિટ નીચું જવાના ચાન્સ રહેશે પણ અપ નહીં જાય, બરાબર છે. અને મતલબમાં એટલો બધો બી ઘટાડો વધારો નહીં થાય, બરાબર છે, કે ડાયરેક્ટ 7-8 માર્ક્સનો એ ટાઈપનો મતલબમાં. કારણ કે મેં જે મેરિટ બનાવ્યું છે ને એ બધું ઘણી બધી વસ્તુને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે, બરાબર છે. એટલે આટલો મોટો તો વધારો ઘટાડો નહીં જ થાય. લગભગ 1 કે 2 માર્ક્સનો વધારો ઘટાડો થવાના ચાન્સ છે, એમાંય ઘટાડો થવાના ચાન્સ છે, બરાબર છે. એટલે આ રીતના છે. પછી આ મતલબમાં તમે જોઈ લો છો કે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, મતલબ પરીક્ષા આપવાવાળાની, પછી જગ્યાઓ કેટલી છે, પેપરનું લેવલ કેટલું છે, આ બધા. અને આના ઉપર આ ઉપરાંત બી બીજા ઘણા બધા પાસાઓ હોય જેને ધ્યાનમાં રાખીને મેરિટ બનતું હોય છે, બરાબર છે. એટલે આ તો થઈ આપણે પીએસઆઈના જે માર્ક્સ છે એના પરથી કોન્સ્ટેબલનું મેરિટ નીચું જશે કે નહીં જાય એની વસ્તુ થઈ, બરાબર છે. એટલે મારું તો એવું જ માનવું છે કે પેપર ભાઈ આખું અલગ હતું લેવલ, બરાબર છે. એટલે નીચું જવાના તો ચાન્સ છે નહીં. પણ આપણે જે રેવન્યુવાળાની જે જગ્યાઓ ભરાઈ ને એના કારણે 1-2 માર્ક્સ નીચું જવાના ચાન્સ છે, બરાબર છે. બાકી તમે એટલું બધું બી ના માની લેતા કે ભાઈ 7થી 8 માર્ક્સમાં વધારો ઘટાડો થશે એવું બધું, બરાબર છે. એટલે એવું બધું તમારા મગજમાં હોય તો પ્લીઝ મિત્રો એ બધું કાઢી જ નાખજો, બરાબર છે. કારણ કે પેપર એટલું બધું હાર્ડ હતું નહીં આપણે કોન્સ્ટેબલનું, બરાબર છે. હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ કે પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે, બરાબર છે. તો આપણે પીએસઆઈના રિઝલ્ટની વાત કરીએ તો જુઓ, એક તો 2 દિવસ પહેલાં જેના માર્ક્સ જાહેર થયા, બરાબર છે. હવે બધાને કેવું લાગતું હતું કે ભાઈ 2 મહિના જેવો ટાઈમ થઈ ગયો, બરાબર છે. એટલે પેપર તપાસવાના ચાલુ થઈ ગયા હશે અથવા તો જે 20 ગણા ઉમેદવારોનું લિસ્ટ હતું એ જાહેર નહીં કરે, ડાયરેક્ટ જ પેપર 1 અને પેપર 2 એટલે કે 300 માર્ક્સ ભેગા કરીને આ લોકો ડાયરેક્ટ જ જાહેર કરશે, બધાને એવું લાગતું હતું, બરાબર છે. પરંતુ 2 દિવસ પહેલાં મેં શું કહેવાય પેપર 1નું જે માર્ક્સ છે એ જાહેર કર્યા. એના પરથી તો આપણને એવી જ વસ્તુ જાણવા મળે ને કે ભાઈ આ લોકોએ હજુ પેપર ચેક કરવાનું બી ચાલુ નહીં કર્યું. કારણ કે પેપર ચેક કરવાનું ચાલુ કરી દીધું હોય તો માર્ક્સ કઈ રીતના જાહેર કરે, બરાબર છે. એટલે આના પરથી એક વસ્તુ સાબિત થાય કે હજુ તો આ લોકોએ છે ને પેપર 2 જે ડિસ્ક્રિપ્ટિવ હતું એ ચાલુ જ નહીં કર્યું, બરાબર છે, પેપર ચેક કરવાનું. હવે સીધી વસ્તુ છે કે 10,930 વિદ્યાર્થીના પેપર ચેક કરવાના, બરાબર છે. તો આપણે માનીને ચાલો કે લગભગ આમાં છે ને 2 થી 2.5 મહિનાનો સમય જતો રહેશે, બરાબર છે. ચેક કરવાની અંદર જ વાત કરું છું, બરાબર છે. એટલે આજે આપણે 7મો મહિનો ચાલે છે, બરાબર છે. તો માનીને ચાલો કે 7મો આખો અને 8મો આખો અને 9મોના આપણે 10 દિવસ ગણીએ, બરાબર છે. તો માનીને ચાલો કે પીએસઆઈનું જે માર્ક્સ આવશે ને મતલબ પેપર 1 અને પેપર 2ના બંનેના ભેગા થઈને જે આપણે 300માંથી માર્ક્સ આવે છે એ માર્ક્સ મારા ખ્યાલથી છે ને 9મા મહિનાની જે સ્ટાર્ટિંગની 10-1 તારીખ ખરીને એના પછી આવવાના પૂરેપૂરા ચાન્સ રહેશે, બરાબર છે. એટલે કે 10, 11, 12, 13 એ ટાઈપની જે તારીખ ખરી ને 9મા મહિનાની એની આજુબાજુ માર્ક્સ આવવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર, મારું એવું માનવું છે. પછી બીજી વસ્તુ કે હા પેપર ચેકિંગમાં સમય લાગે ને, મતલબ મેં કીધું એવી રીતના કે 2 થી 2.5 મહિના તો લાગશે. જેમ અઢી તો ને આપણે 2 મહિનાને 10 દિવસ જેવું ગણીએ તો બી 9મા મહિનાની 10-1 તારીખ આવી જાય, બરાબર છે. એટલે એની આજુબાજુ માર્ક્સ જાહેર થવાની સંભાવના છે. પછી એનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એની વાત કરીએ, બરાબર આપણે. તો તમને ખબર છે કે પેપર ચેકિંગનો મતલબમાં ચેકિંગ કરે, બરાબર છે, પછી માર્ક્સ જાહેર કરે, પછી આપણને 10 થી 12 દિવસનું રીચેકિંગ માટેનો સમય આપતા હોય છે, બરાબર છે. કે જેને ભાઈ માર્ક્સમાં ઘટાડો લાગતો હોય એ લોકો રીચેકિંગ માટે એપ્લાય કરી શકે છે.
તો એના બી આપણે 10-12 દિવસ ગણીએ તો ધારો કે આપણે 10 દિવસ ગણીએ, 10 તારીખ 9મા મહિનાની, તો બીજા 10 દિવસ ચેકિંગ માટેના, તો આપણે 20 તારીખ થઈ જાય, બરાબર છે. 20-22 તારીખ આપણે ગણી લઈએ તો 9માની 22 તારીખ તો આમ જ જતી રહે. પછી એ લોકો પાછા ચેકિંગ કરવામાં 7-8 દિવસ લઈ લે, એટલે 9મો મહિનો તો આમ જ પૂરો થઈ જાય. એટલે લગભગ એનું ફાઇનલ રિઝલ્ટ જે ડીવીનું આવશે ને, એ મને લાગે ને ત્યાં સુધી તો 10મા મહિનાની સ્ટાર્ટિંગમાં આવવું જોઈએ, બરાબર છે. એટલે આવી રીતના ફાઇનલ રિઝલ્ટ અહીં નહીં, આ તો છે ને ડીવીનું રિઝલ્ટ હું કહું છું, બરાબર છે, કે ડીવી માટે 10મા મહિનાની સ્ટાર્ટિંગમાં બોલાવી શકે વિદ્યાર્થીઓને. પછી તમને ખબર જ છે કે 7-8 દિવસ ડીવી ચાલે, પછી ડીવી પછી બી એ લોકો થોડોક સમય લે છે, અને પછી એ લોકો છે ને લગભગ 10 દિવસ પછી ફાઇનલ મેરિટ જાહેર કરતા હોય છે, બરાબર છે. એટલે માનીને ચાલો કે 10મા મહિનાની અંદર ફાઇનલ રિઝલ્ટ આવવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. પછી જોઈએ શું થાય છે. પણ મને લાગે ને, અને પાછલા અનુભવ મુજબ તો મને એવું જ લાગે છે કે ભાઈ પીએસઆઈનું જે ફાઇનલ રિઝલ્ટ છે ને, અથવા ફાઇનલની તો આપણે ડીવીનું બી કહીએ ને તો 10મા મહિનામાં આવવાના ચાન્સ છે, બરાબર છે. એટલે 10મા મહિના સુધી વેઇટ કરવી પડશે પીએસઆઈના વિદ્યાર્થીઓને, બરાબર છે. એટલે આવી રીતના આનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. બાકી તમને શું લાગે છે એ મને કોમેન્ટમાં જણાવજો કે ભાઈ ક્યાં સુધી આવી શકે. બાકી આ બધું હું છે ને પાછલું થોડુંક પેપરનું એનાલિસિસ પ્લસ ગઈ વખતની જે ભરતીનો ટ્રેન્ડ હતો એને ધ્યાનમાં રાખીને કહું છું, બરાબર છે. પછી બીજી વસ્તુ કે પીએસઆઈનું મેરિટ કેટલું રહી શકે. હવે સૌથી આઈએમપી પ્રશ્ન, બરાબર છે. તો જુઓ, આમાં હું છે ને વિદ્યાર્થીઓને 2 કેટેગરીની અંદર ડિવાઈડ કરીશ, બરાબર છે. એક એવા કે જેને વધારે માર્ક્સ થાય છે પેપર 1માં, અને બીજા એવા કે જેને ઓછા માર્ક્સ થાય છે એવા. અને ચલો 3 કેટેગરી કરીએ આપણે, કે ત્રીજી કેટેગરી કઈ કે જેને એવરેજ માર્ક્સ થાય છે. હવે જુઓ, આપણે પહેલી કેટેગરીને રાખીએ કે 140-50 માર્ક્સ થાય છે આવા વિદ્યાર્થીઓ, બરાબર છે. નો ડાઉટ કે પેપર હાર્ડ હતું, બરાબર છે પીએસઆઈનું, છતાંય ઘણાની તૈયારી એટલી મસ્ત હોય છે ને કે ભાઈ હાર્ડ પેપર હોવા છતાં 140-50 માર્ક્સ તો લઈને આવ્યા જશે 100%, બરાબર છે. હવે આ મિત્રોને પાસ થવું હોય ને તો લગભગ પેપર જે આપણું 2 હતું ડિસ્ક્રિપ્ટિવ, એની અંદર હું વધારે નહીં કહેતો, ખાલી 45થી 50 માર્ક્સ બી લાવશે ને આ લોકો તો આરામથી પાસ થઈ જશે. કારણ કે મારું કેવું માનવું છે કે 180થી 90 અથવા 180થી 85ની વચ્ચે છે ને, અથવા તો બહુ તો 190 આપણે ગણીએ, બરાબર છે. તો 180થી 90ની વચ્ચે છે ને મેરિટ અટકવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. કારણ કે આમાં કેવું છે, પેપર 1 જે હાર્ડ હતું ને એના કારણે આટલું મેરિટ નીચું જશે. હવે ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ પહેલાં તો 220 અટક્યું હતું ને 225 અટક્યું હતું ને આમને તેમ, પણ પહેલાંનું જે પેપર હતું ને એમસીક્યુ વાળું, તમને ખબર જ છે કે ઘણા મિત્રો છે ને 200માંથી 192 માર્ક્સ બી લાવેલા છે, કારણ કે મેં ફાઇનલ રિઝલ્ટ જોયેલું, બરાબર છે. અને આજી વખત તમને ખબર જ છે કે ઘણા મિત્રો 20 ગણાની અંદર જ નહીં આવ્યા, એટલે પેપરનું લેવલ કેટલું હાર્ડ હતું તમે જાણી જ શકો છો, બરાબર છે. તો ક્યાં 150 ને ક્યાં 192, એટલે આપણે અહીં ગાડી ખાલી 30 માર્ક્સનો ગેપ લઈ લઈએ તો જ અહીં ગાડી સેટ થઈ જાય, બરાબર છે. એટલે મારું પર્સનલી એવું માનવું છે ને તો 180થી 190ની વચ્ચે મેરિટ અટકવાના ચાન્સ છે. હવે ઘણા મિત્રો એમ કહે છે કે ભાઈ 150વાળા વિદ્યાર્થીઓ છે એવું થોડી કે 40 માર્ક્સ જ લાવે, એ લોકો કદાચ 70 માર્ક્સ લાવે તો આ લોકોના માર્ક્સ તો 220 થઈ જાય, બરાબર છે. અલા ભાઈ 220 થઈ જાય, સીધી વસ્તુ છે. પણ મેરિટનો મતલબ શું આપણે ગણવાનો છે કે જે પોસ્ટ, મતલબમાં જે મિત્રને છેલ્લી સીટ મળે, બરાબર છે. જનરલી મતલબમાં કેવી રીતના કે ઓબીસીનો કોઈ વિદ્યાર્થી છે, બરાબર છે. હવે ઓબીસીનો વિદ્યાર્થી છે અને એની છેલ્લી જે સીટ છે એ 175 માર્ક્સે મળે, બરાબર છે, છેલ્લા વિદ્યાર્થીને. તો આનો મતલબ એવો થાય કે ઓબીસીનું મેરિટ 175 અટક્યું, બરાબર છે. એટલે આવી રીતના છે. નો ડાઉટ કે ઓબીસીવાળા વિદ્યાર્થીઓ હશે 220 માર્ક્સવાળા હશે, 225વાળા હશે, અને હું તો કહું 230વાળા હશે, બરાબર છે. પણ આ લોકો તો ઉપર જતા રહેવાના, બરાબર છે. અને મેરિટ આનું થોડું કહેવાય કે 220નું ને 230નું મેરિટ તો આપણે કેવું કહીએ કે જે છેલ્લી પોસ્ટ જે વિદ્યાર્થીને મળે, જે કેટેગરીના વિદ્યાર્થીને, એના કેટલા માર્ક્સ છે એના ઉપર મેરિટ નક્કી થાય, બરાબર છે. એટલે મારું એવું માનવું છે ને કે 180થી 190ની વચ્ચે મેરિટ રહેવાના પૂરેપૂરા ચાન્સ છે, બરાબર છે. એટલે સીધી વસ્તુ છે કે 140-50 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ જે હોય, બરાબર છે, એ લોકો ખાલી પેલામાં 40થી 45 કે 50 માર્ક્સ બી લાવી દે તો આરામથી 190 માર્ક્સ થઈ જાય, બરાબર છે. એટલે આ લોકો આરામથી પાસ થવાના ચાન્સ છે, બરાબર છે. હવે કેટેગરી વાઇઝ ઓછું હોઈ શકે, બરાબર છે. હું આ નોર્મલી છે ને જનરલ મેરિટની વાત કરું છું, બરાબર છે, કે જનરલનું આટલું રહેશે. બાકી તો તમને ખબર જ છે કે ઓબીસીનું એનાથી નીચે રહેશે, ઈડબ્લ્યુએસનું એનાથી નીચે રહેશે, બરાબર છે. પછી એસસી એસટી આ બધાનું નીચું રહેશે, બરાબર. પછી છોકરીઓ છોકરાઓનું બધું અલગ અલગ. આ તો હું જે 180 ને 190 કહું છું ને મિત્રો, એ મેરિટ આપણે જનરલની વાત કરીએ છીએ, બરાબર. એટલે એનાથી તમારે 5-10 માર્ક્સ નીચું તમારે હોય, બરાબર, કેટેગરી વાઇઝ, તો તમારે સેફ છો એવું માનીને ચાલવાનું, બરાબર છે. હવે બીજી વસ્તુ કે
આપણે 3 કેટેગરી જે કરી હતી વિદ્યાર્થીની, એમાં પહેલાંની વાત કરી બરાબર, 140-50 વાળા. હવે બીજા વિદ્યાર્થીઓ છે એ કેવા વિદ્યાર્થીઓ, તો જો બીજી કેટેગરી આપણે જોઈએ ને તો જે એવરેજ માર્ક્સ જેના છે બરાબર. હવે મેં છે ને ટેલિગ્રામમાં, પછી વોટ્સએપમાં, પછી યુટ્યુબમાં ઘણી જગ્યા પર રિસર્ચ કરું ને પછી મને ખબર પડી કે પેપર જે એક આપણું હતું MCQ વાળું 200 માર્ક્સવાળું, એમાં છે ને એવરેજ માર્ક્સ મેં જોયા ને તો 120થી ને 130 વચ્ચે સૌથી વધારે માર્ક્સ જોવા મળે છે બરાબર છે. એટલે આ મેં થોડુંક એનાલિસિસ કર્યું ને પછી મને ખબર પડી કે 200માંથી 120 ને 130ની વચ્ચે સૌથી વધારે માર્ક્સ લાવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા છે બરાબર છે. હવે સીધી વસ્તુ છે કે આ લોકોને 130ની વાત કરીએ બરાબર છે, તો આ લોકોને 80-90 લગી પહોંચવું હોય બરાબર છે, તો પેપર જે બીજું હતું આપણું ડિસ્ક્રિપ્ટિવ, એમાં 50 કે 60 માર્ક્સ લાવવા પડે બરાબર છે. કારણ કે 30 માર્ક્સને ગણતરી કરીએ તો 50 માર્ક્સ લાવવા પડે, અને 20 કરીએ બરાબર તો 60 માર્ક્સ લાવવા પડે. એટલે મેરિટની નજીક તમારે જવું હોય તો તમારે 50થી 60 માર્ક્સ લાવવા પડે બરાબર છે પેપર 2માં. હવે એ તો તમને જ ખબર હોય કે તમારે 50 માર્ક્સ આવશે, 60 આવશે, 70 આવશે કે 80 આવશે બરાબર છે. કારણ કે આમાં કેવું હોય કે લેખિતમાં ભાઈ એટલું બધું કશું ચલાવતા નહીં. ગઈ વખત આપણે જોયું હતું કે મતલબમાં 40-45 માર્ક્સવાળા વિદ્યાર્થીઓ વધારે હતા. હવે ગયા વખતની 100માંથી હાઈએસ્ટ આપણે સ્કોર ગણીએ ને તો મારા ધ્યાન મુજબ 63 માર્ક્સ હતા લગભગ એક વિદ્યાર્થીને, 63 કે 65 એવા કંઈક બરાબર છે. એટલે 70 ઉપર આંકડો ક્રોસ નહોતો થયો એટલું મને પરફેક્ટ ખબર છે બરાબર છે. એટલે આવી રીતના છે. તો પેપર 2માં તમારું લખાણ, તમારું કન્ટેન્ટ, પછી તમારો અક્ષર, જોડણી બોડણી બધું ધ્યાનમાં રાખીને માર્ક્સ આપતા હોય છે. એટલે તમે ભાઈ ધારો કે 120 માર્ક્સ છે આમાં પેપર 1માં, અને પેલામાં તમને લાગે છે કે ભાઈ મેં સારું લખ્યું છે અને મારા 61 માર્ક્સ આવવાના સંભાવના છે, તો તમે 100% સેફ સ્કોરની અંદર છો એવું ગણી શકાય. કારણ કે આવા 120 ને આવા મતલબમાં 60 એટલે 180 આજુબાજુ તમારા માર્ક્સ થાય ને તો તમે સેફ છો એવું માનીને ચાલો બરાબર અત્યારે. હવે આ 60 માર્ક્સ તો તમારા મગજથી જ તમારે વિચારવાના કે ભાઈ આટલા આવશે કે નહીં આવે બરાબર છે. એ તો તમારે લખાણ પર જાય. બાકી બીજું બહારની વ્યક્તિ કોઈ ના કહી શકે કે ભાઈ તારા પેપર 2માં આટલા માર્ક્સ આવશે એમ. કારણ કે તમે પેપરમાં લખ્યું છે, તમે અનુભવ કર્યો છે, એટલે તમને જ ખબર છે કે ભાઈ પેપર 2 તમારું કેવું ગયું હશે અને કેટલા માર્ક્સ આવશે. હવે આ તો થઈ કેટેગરી બીજાની વાત બરાબર, કે જે એવરેજ માર્ક્સવાળા છે 120 ને 130વાળા બરાબર. હવે આવા મેં તમને કીધું ને કે સૌથી વધારે વિદ્યાર્થીઓ આવા જ છે બરાબર છે. હવે ત્રીજી જે કેટેગરી છે ને એ કયા વિદ્યાર્થીઓની છે જો હું તમને જણાવું તો એવા વિદ્યાર્થીઓ છે ને 100થી 120ની વચ્ચે જે માર્ક્સ ધરાવતા છે એવા વિદ્યાર્થીઓ બરાબર છે. નો ડાઉટ કે 90 માર્ક્સવાળા બી આમાં છે, 85વાળા બી છે, પછી 80વાળા બી છે. હવે જુઓ આ બધા મિત્રો છે બરાબર છે, જે 120થી નીચે માર્ક્સ છે એ લોકોની વાત કરું સ્પેશિયલી. તો જુઓ તમારે પાસ થવું હોય ને તો તમારી પાસે એક જ રસ્તો છે. હવે કયો રસ્તો, કે તમારે છે ને આ જે આગળના વિદ્યાર્થીઓ હતા ને 140 માર્ક્સવાળા, પછી 120 માર્ક્સવાળા, પછી 130 માર્ક્સવાળા, આ લોકોને તમારે ઓવરટેક કરીને આગળ નીકળવું પડે. હવે ઓવરટેક તમે કઈ રીતના કરી શકો કે પેપર 2માં તમારું લખાણ એક તો સારામાં સારું હોવું જોઈએ, અને 100માંથી તમારે છે ને મેક્સિમમ માર્ક્સ આવવાની સંભાવના તમને લાગતી હોય કે ભાઈ હા મેં બહુ મસ્ત પેપર લખ્યું છે અને મારા છે ને 80થી 85 માર્ક્સ આવવાની પૂરેપૂરી સંભાવના છે, તમને એવું લાગતું હોય તો જો તમારે હું તો કહું 100 માર્ક્સ બી હોય પેપર 1ની અંદર અને તમને લાગે છે કે ભાઈ મારા પેપર 2માં 80ની આજુબાજુ કે 85-90 માર્ક્સ તો આવવા જ જોઈએ બરાબર છે, તમારે લખાણ પર એ તો જાય બરાબર છે. તો તમે ખાલી 85 માર્ક્સ બી આમાં એડ કરી દો તો 185 તમારા માર્ક્સ થઈ જાય બરાબર છે. તો તમે હું તો કહું છે ને 120 બારાને બી ઓવરટેક કરીને જ છેક આગળ નીકળી જાઓ બરાબર છે. એટલે એ વસ્તુ તો છે ને તમારા લખાણ પર જ જાય બરાબર છે, કે પેપર 2 તમે કેવું લખ્યું છે અને કઈ રીતના માર્ક્સ આવશે એના પર જ જશે બરાબર છે. કે બાકી નો ડાઉટ કે તમારે 100 માર્ક્સ હશે ને તો બી તમે PSI બની શકો, પણ કેવી રીતના કે તમારા પેલામાં 80-85 માર્ક્સ આવે ને ત્યારે જ બરાબર છે. બાકી તમે આમાં તો 100 લાવી દીધા અને પેલામાં ખાલી ધારો કે 50 માર્ક્સ આવ્યા બરાબર છે, તો તમારા ઓલ ઓવર 150 માર્ક્સ થાય. તો 150 માર્ક્સમાં મને લાગતું નહીં કે PSI બને બરાબર છે. કારણ કે મેરિટ હું માનું ને ત્યાં સુધી તો 180થી 90 વચ્ચે રહેવાના પૂરેપૂરા ચાન્સ છે બરાબર છે. એટલે જો તમારો સ્કોર આની આજુબાજુ કંઈક થવાની સંભાવના બનતી હોય બરાબર છે તો તમે PSI બની શકો એવું માનીને ચાલો બરાબર છે. બાકી તમને શું લાગે છે કે PSIનું મેરિટ આટલું રહેવું જોઈએ કે આનાથી હાઈ જશે કે આનાથી નીચું જશે, તમારું શું માનવું છે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. પછી આપણે બીજી વસ્તુ કે જો આજે 10,930 વિદ્યાર્થીઓ પાસ થયા છે બરાબર છે. હવે એમાંથી એવું તો બને નહીં કે બધા જ મતલબમાં પાસ થશે. હવે પેપર 2માં બી 40% નિયમ છે ને કે ભાઈ 100માંથી 40 માર્ક્સ તો લાવવાના જ. તો પેપર 2માં બી ઘણા ચલો વધારે તો નહીં, આપણે 2,000 જેટલા વિદ્યાર્થીઓ તો ફેલ આરામથી થશે બરાબર છે. કારણ કે બધાનું લખાણ ભાઈ સારું ના હોય બરાબર છે, એટલે 40% માર્ક્સ ક્રોસ નહીં કરી શકે તો ડાયરેક્ટ એમાં જ ફેલ થશે બરાબર છે.
અને બીજા એવા વિદ્યાર્થીઓ કે જે ખાલી 70-80 માર્ક્સ લાવ્યા હોય, બરાબર છે, અરે 70 નહીં, સોરી, 80-85 અથવા તો 90 માર્ક્સ લાવ્યા હોય, બરાબર છે, આવા વિદ્યાર્થીઓ બી પેપર 1માં હશે જ, કારણ કે અહીંયા તો 40% જે પાસ કર્યા હોય એ બધા વિદ્યાર્થીઓ છે, એટલે આપણને ખબર જ નહીં પડતી કે કેટલા માર્ક્સ કયા વિદ્યાર્થીને છે. પણ આપણે જનરલી માનીને ચાલીએ કે 80 માર્ક્સવાળા, 85વાળા, 90વાળા, બરાબર છે, તો આવા વિદ્યાર્થીઓ આપણે ચલો 1000 જેવા કાઢી લઈએ, બરાબર છે, બીજા, અને પેલામાંથી 2000 જેવા કાઢી લઈએ, બરાબર છે. તો આવા 2,000 થી 3,000 વિદ્યાર્થીઓ નીકળી જાય, બરાબર છે. તો સૌથી વધારે કોમ્પિટિશન મતલબ કેટલા વિદ્યાર્થીઓને રહેશે ખબર? મારા ખ્યાલ મુજબ છે ને 7,000 કે 6,000 થી 7,000 વિદ્યાર્થીઓની અંદર છે ને સૌથી હાઈ ચાન્સ રહેશે, મતલબ હાઈ કોમ્પિટિશન રહેશે, બરાબર, PSIની પોસ્ટ માટેનું. અને બીજી વસ્તુ મેં તમને કીધું ને કે એવરેજ માર્ક્સ 120 થી 30 છે, એટલે આવી રીતના છે, બરાબર છે. હવે તમને મતલબ આ ઓલ ઓવર PSIનું પેપરનું જે મેરિટ છે 300માંથી એ કેટલું રહી શકે એવું તમને લાગે છે, બરાબર? હવે મેં તો કીધું કે 180 થી 190 વચ્ચે રહેવાના પૂરેપૂરા ચાન્સ છે. અને હું આ જે મેરિટ કહું છું ને એ જનરલ કેટેગરીનું કહું છું, બરાબર છે. બાકી તમારી કેટેગરી અલગ હોઈ શકે, બરાબર છે, ST, OBC, EWS, તો એના માર્ક્સ તો 100% આનાથી નીચે જ રહેશે, બરાબર છે. એટલે આવી રીતના છે. હવે તમારે આની આસપાસ માર્ક્સ થાય જો તમે સેફ કેટેગરીમાં છો, મતલબ આ સેફ ઝોનમાં છો એવું માનીને ચાલવાનું, બરાબર છે. પરંતુ આ તો કેવું કે પેપર 2માં તમને જ ખબર હોય કે કેટલા માર્ક્સ આવશે, બરાબર, તમારા લખાણ પર જાય. બીજી વસ્તુ, અને બીજી વસ્તુ કે તમારું મંતવ્ય મને આની અંદર જણાવજો. પ્લસ તમારે કોઈ બી માહિતી જોઈતી હોય પોલીસ કોન્સ્ટેબલ કે PSIની કે કંઈ બી, તો આપણે ટેલિગ્રામ ગ્રુપ છે, બરાબર છે, એની અંદર જોડાઈ જજો. એની લિંક હું આ વિડીયોની નીચે મૂકી દઈશ. પ્લસ બીજી વસ્તુ કે તમારો કોઈ બી પ્રશ્ન હોય પોલીસને રિલેટેડ કે PSIને રિલેટેડ કે કંઈ બી વસ્તુ, તો મને કોમેન્ટમાં જણાવજો, બરાબર છે. આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.